નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારી ચેનલ જીપીએસસી વિથ રોહનમાં. આજે આપણે મહત્વપૂર્ણ કરંટ અફેર તેમજ ન્યૂઝનું એનાલિસિસ કરીશું. જીપીએસસીની તૈયારીને વધુ મજબૂત બનાવીશું. માત્ર અહીં આપણે સમાચાર નહીં પરંતુ મુખ્ય પરીક્ષાને અનુલક્ષીને પણ જાણકારી મેળવીશું. તો દરરોજ અપડેટ રહેવા માટે તેમજ સ્પર્ધામાં આગળ રહેવા માટે મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયો ગમે તો લાઈક અંતે કરી શકો છો. ગુજરાતી ભાષામાં સરળ કરંટ અફેર અહીં તમને પ્રોવાઈડ કરવામાં આવે છે તેમજ ડેઇલી પીડીએફ પણ તમને આપવામાં આવશે, જે ટેલિગ્રામ પર તમને જીપીએસસી વિથ રોહન ચેનલ પર જ મળી જશે. તો ચાલો આજના મહત્વપૂર્ણ કરંટ અફેર તેમજ ન્યૂઝ વિશે ચર્ચા કરીએ. આજે એટલી ન્યૂઝ તો ન હતી પરંતુ મેઇન્સના પર્સપેક્ટિવથી મેં સમાચાર લેવાના પ્રયત્ન કર્યા છે. તો પ્રથમ ન્યૂઝ જોઈએ તો અમદાવાદમાં 4થી 8 જૂન વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ યોજાવાની છે. એટલે કે યોગાસન ચેમ્પિયનશિપ શું છે? તો કે યોગ જે છે ભારતે વિશ્વને આપ્યો. 21 જૂન વિશ્વ યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે. એ અનુલક્ષીને યોગનો સ્પોર્ટ ચાલુ કરવા એટલે કે રમતગમતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો એની સ્પર્ધા યોજાવાની છે અમદાવાદમાં 4થી 8 જૂન એટલે પરમ દિવસથી. તો પહેલા અહીં 70 દેશોના 500 ખેલાડી વર્લ્ડ ટુર્નામેન્ટ થશે. એટલે કે 70 દેશોના 500 ખેલાડીઓ ની આ યોગ ટુર્નામેન્ટ થશે. યોગ ટુર્નામેન્ટ એટલે કે વર્લ્ડની વિશ્વની થવાની છે પાછી અમદાવાદમાં. તેથી આ ન્યૂઝ મને ઇમ્પોર્ટન્ટ લાગે છે. બાદમાં આઈપીએલ જેવી આની યોગ સુપર લીગ પણ યોજાશે, જેનાથી ભારતના ખેલાડીઓને ફાયદો થશે આર્થિક રીતે અને બધી રીતે પ્રસિદ્ધિની રીતે. યોગને વૈશ્વિક રમત તરીકે ઓળખ આપવાનો આનો હેતુ છે. તેમજ બીજો હેતુ ભવિષ્યમાં કોમનવેલ્થમાં પણ સ્થાન મળે તેવો હેતુ છે. કઈ કોમનવેલ્થ? તો કે 2030ની કોમનવેલ્થ. તો આની 15 જેટલી લાક્ષણિકતાઓ આ રીતની ન્યૂઝ છે એમાં આપી છે. તે એક પછી એક આપણે સમજવાનો એનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ લાક્ષણિકતા જે છે એ છે પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ. એટલે કે આવી ચેમ્પિયનશિપ હજી સુધી દુનિયામાં થઈ નથી અને ભારતમાં તે પણ ગુજરાતના અમદાવાદમાં પ્રથમવાર થવાની છે. તો એ રીતે આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. અને ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો આમાં 70 દેશોની ભાગીદારી એટલે કે 70 અન્ય દેશોના ખેલાડીઓ પણ ભાગ લેશે. અને એ જ રીતે ત્રીજો મુદ્દો જોઈએ તો 500 ખેલાડીઓ આમાં પ્રતિભાનો દેખાડો કરશે. 70 દેશોના 500 ખેલાડી આમાં જોડાશે. તેમજ આગળ જોઈએ તો ભારતનું સૌથી મોટું દળ એટલે કે એટલે કે યજમાન ભારત જ છે. તો ભારત તરફથી 114 ખેલાડી એટલે કે 500માંથી 114 ખેલાડી તો ભારતના જ રહેશે. જે દેશને આ સ્પર્ધામાં એટલે કેટલા 114 ખેલાડી તો ભારતના જ રહેશે, જે દેશને આ સ્પર્ધામાં સૌથી વધુ પદકો જીતવાની આશા જન્માવે છે. કારણ કે જેમ ખેલાડી વધુ હોય એમ મેડલ આવવાની શક્યતા વધુ છે. આમાં નેપાળનું પણ મજબૂત પ્રતિનિધિત્વ છે. ભારત બાદ નેપાળ જ સૌથી મોટું પ્રતિનિધિ મંડળ મોકલી રહ્યું છે. દક્ષિણ કોરિયામાં યોગાસન રમતની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. એટલે કે દક્ષિણ કોરિયા પણ ભાગ લેવાનો છે અને ત્યાં પણ લોકપ્રિયતા યોગની વધી રહી છે. તો એ રીતના અન્ય દેશ ભારતમાં સામેલ થાય છે. છઠ્ઠો મુદ્દો એ છે કે આ 2020થી શરૂ થયેલી સંગઠિત યાત્રા છે. 2020માં સૌપ્રથમ યોગાસન સ્પોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. કે યોગાસન સ્પોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા YSFIની સ્થાપના થઈ હતી. ને ત્યારથી જ યોગાસનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતના માળખા સાથે જોડવામાં આવ્યું છે. સાતમો મુદ્દો જોઈએ તો યોગના શારીરિક પાસા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમ કે
યોગના વ્યાપક સ્વરૂપમાંથી યોગાસનને રમત તરીકે પસંદ કરવામાં આવ્યું છે. કારણ કે યોગમાં શું છે મિત્રો, પ્રદર્શન, ટેકનિક અને શારીરિક ક્ષમતાનું નિષ્પક્ષ મૂલ્યાંકન થાય છે. એટલે કે જે કંઈ યોગ યોગના આસન હોય, એની જે પ્રેક્ટિસ હોય, એ ટેકનિક હોય, એ સ્પર્ધા ખેલાડીઓ દ્વારા મતલબ જે રમતગમતના ખેલાડીઓ છે તેઓ દ્વારા દર્શાવવામાં આવે છે, અને એનું જે એનું જ મૂલ્યાંકન થશે. અને આઠમો મુદ્દો હવે જોઈએ તો ડિજિટલ સ્કોરિંગ સિસ્ટમ છે. એટલે સ્પર્ધામાં આધુનિક ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી સ્કોરિંગ એકદમ નિષ્પક્ષ, ચોક્કસ, ઝડપી અને પારદર્શક બનશે. તેમજ નવમું છે વિડીયો રિવ્યૂની સુવિધા. તો વિડીયો રિવ્યૂની સુવિધા એટલે કે ક્રિકેટમાં જે DRS જેવું હોય છે, સ્કોર વિવાદ થાય કે અથવા LB જોવામાં તકલીફ હોય, એમ્પાયરને કટ લાગેલી હોય, તે ના ખબર પડતી હોય, તો જે વિડીયો રિપ્લે જોવામાં આવે છે, એ રીતના આમાં પણ વિડીયો રિવ્યૂ 10 મિનિટમાં અંતિમ નિર્ણય જેમાં 10 મિનિટમાં અંતિમ નિર્ણય અપાશે. AI આધારિત જજિંગની તૈયારી. 10મો મુદ્દો જોઈએ તો AI આધારિત જજિંગ. ભવિષ્યમાં આમાં AIનો પણ ઉપયોગ થશે અને એ રીતના પણ જજ કરવામાં આવશે. એ જ રીતે હવે આગળ 11મો મુદ્દો જોઈએ આપણે તો યોગાસન સુપર લીગનો પ્રારંભ. એટલે કે IPL જેવી જ સુપર લીગ પણ અહીં આ રીતના યોજવામાં આવશે. 12મો મુદ્દો જોઈએ તો 8 ફ્રેન્ચાઇઝીની ટીમ ભાગ લેશે. એટલે કે જે લીગ થશે એમાં 8 ફ્રેન્ચાઇઝીની ટીમો ભાગ લેશે. પુરુષ મહિલા બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે જાતિ સમાનતાને એક રીતે પગલું જોઈ શકાય. પછી ખેલાડીઓ માટેની કમાણીની તક કહી શકાય. લીગ આ રીતના રમાશે. હમણાં તમે જોઈ શકો IPL પૂર્ણ થઈ પરમ દિવસે જ, અને એમાં જે ખેલાડીઓને કમાણીમાં ખૂબ જ મોટું યોગદાન મળે છે, અને એ જ રીતે યોગમાં પણ મળી શકે છે. 14મો મુદ્દો જોઈએ તો $100 બિલિયન યોગ અર્થવ્યવસ્થા ઊભી કરવામાં આવશે, અને વૈશ્વિક યોગ ઉદ્યોગનું કદ આશરે $100 બિલિયન માનવામાં આવે છે, જે તેને વિશ્વના સૌથી ઝડપી વિકસતા ક્ષેત્રોમાં સ્થાન આપે છે. એટલે કે ક્રિકેટની જેમ જ આપણે સૌથી ઝડપી વિકસી શકે છે એવું અંદાજો માનવામાં આવે છે. અને 15મો મુદ્દો જોઈએ તો ઓલિમ્પિક સુધી પહોંચાડવાનું આનું લક્ષ્ય છે, કોમનવેલ્થથી ઓલિમ્પિક સુધી. તો આ રીતના 15 મુદ્દામાંથી PYQ પૂછાય તો અમદાવાદમાં જે રમવાનું છે એ રીતના પૂછાઈ શકે છે. જીતો વધારે યોગ સ્પર્ધા થાય ત્યારબાદના MCQ નીકળી શકે છે. તો આ લાક્ષણિકતાઓ લખવી હોય તો મેન્સમાં કદાચ પૂછાઈ શકે છે પ્રશ્ન આ રીતનો. હમણાં જ CC મેન્સ જે હતી એમાં અમદાવાદમાં રમાવાની ઓલિમ્પિક માટે અમદાવાદ તૈયાર છે કે નહીં, કઈ રીતના તૈયાર છે, એ રીતનો પ્રશ્ન આવ્યો હતો, સ્પોર્ટને લગતો હતો. આ પણ ફ્રન્ટ પેજની જેવી ન્યૂઝ હતી, તો મેં કવર કરી છે. કારણ કે મેન્સના મુખ્ય પરીક્ષામાં આવા પ્રશ્નો આવી શકે છે. તો આ લાક્ષણિકતાઓ ધ્યાન રાખજો, અને એના પરથી તમે સરળતાથી જવાબ લખી શકો છો. આગળના સમાચાર જોઈએ તો ન્યાયના સર્વોચ્ચ મંદિરમાં નવા 5 ચોકીદાર એટલે કે ન્યાયાધીશોની નિમણૂક થઈ છે. નવા 5 ન્યાયાધીશો. તો આ શું છે તે જોઈએ. ન્યૂઝ આ બંધારણને લગતી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. સૌથી પહેલાં જણાવી દઉં કે સર્વોચ્ચ ન્યાય મંદિર એટલે કે આપણી સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં સ્થિત છે, અને ત્યાં સૌ હમણાં 33 જજ હતા. 33 એટલે કે 33+1 એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય 33 મુખ્ય ન્યાયાધીશ મદદ માટે. તો એ 33 જજની સંખ્યા 5 વધારી દેવામાં આવી છે, અને એ રીતે 38 જજ થયા છે. એક મિનિટ મિત્રો, હું ચેક કરી લઉં થોડી ક્વેરી.
આવે છે. અચ્છા હા, 33 + 1 34 હતા. અને હવે 5 જજો હોય. આ સંખ્યા 38 કરી દેવામાં આવી છે, એટલે કે 1 + 37. 4 જજો નવા આવ્યા છે અને એમાં 5 જજોની નવી નિમણૂક થઈ છે. એક જજ અન્યના સ્થાને આવ્યા છે. એ રીતના 5 નવા જજની હમણાં નિમણૂક કરાશે અને આથી સંખ્યા 37 + 1, એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ સાથે મુખ્ય જજ સાથે 38 જજની પેનલ થઈ જશે. એટલે આવો સીધો સવાલ પણ પૂછાય છે કે અત્યારે ન્યાયાધીશની અ, ન્યાયાધીશની સંખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કેટલી સંખ્યા થઈ છે? તો કે 38 થઈ છે. તો કયા કયા જજની નિમણૂક કરવામાં આવી છે? તો જજ સંજીવ સચદેવ. આજે સંજીવ સચદેવ છે એમણે એવું એમણે એવું સિદ્ધ કર્યું છે એમના ભૂત ઇતિહાસના કેસોમાં, જે જેલમાં નહીં પરંતુ જામીનને વધુ મહત્વ આપે છે. જેમાં જય વી મોહના જે મહિલા જજ છે અને એ એવો ડાયરેક્ટ વકીલમાંથી જજમાં આવ્યા છે, સુપ્રીમ કોર્ટના જજમાં, જે વધુ ચર્ચામાં છે. અને જસ્ટિસ એટલે કે જજ જી ચંદ્રશેખર, તેઓ એમનો મંતવ્ય અસંમતિને લોકશાહીની આત્મા ગણાવ્યો છે. અને ત્યારબાદ જોઈએ તો જજ અરુણ પલ્લી બંધારણને જ મૂળ માળખું માને છે. અને જજ સીલ નાગુ, જે સરકારને 150 વૃક્ષ કાપતા અટકાવ્યા હતા, એઓને જજ બનાવવામાં આવ્યા છે. એટલે કે એ રીતના એમણે વકીલનો કેસ લડ્યો હતો, એમાંથી એમને હવે જજમાં નિમણૂક કરવામાં આવી છે. આ રીતના તમે એનો આર્ટિકલ જોઈ શકો છો. આ આપવામાં આવે છે. અને તો જોઈએ સુપ્રીમ કોર્ટના જજને નિમણૂક સંસદ દ્વારા થાય છે. એટલે આ નિમણૂક નહીં, સંખ્યા નક્કી કરવાની સત્તા સંસદને છે. અને એ અનુચ્છેદ 124(1) પ્રમાણે છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો તમે. ને 1950માં મૂળ બંધારણમાં 8, એટલે કે એક મુખ્ય અને 7 જજ હતા. આજે સંખ્યા 8 થી 38 થઈ ગઈ છે. એટલે કે કુલ 30 જજો વધી ગયા છે, મૂળ 1950થી ગણવામાં જઈએ તો. એની પહેલા હતા તે 33 + 1 34 હતી, એ પણ યાદ રાખજો. 2019થી અત્યાર સુધી, અને હવે 2026થી 37 + 1 38 થઈ ગઈ છે. તો સંખ્યામાં વધારાના કારણ જોઈએ તો આ મુખ્ય પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. સંખ્યા વધવાના કારણ એવું છે કે સુપ્રીમ કોર્ટમાં 92,000થી પણ વધુ કેસો પડતર છે. આ તો માત્ર સુપ્રીમ કોર્ટના છે. એ સિવાય રાજ્યની અદાલત, વડી અદાલતમાં પણ ઘણા કેસો પેન્ડિંગ છે. એ રીતે 10 લાખ કે એટલાથી ઉપર વધુ કેસ પેન્ડિંગ છે સમગ્ર ભારતમાં. એક સાથે વધુ ડિવિઝન બેન્ચ અને બંધારણીય બેન્ચની રચના કરી શકાશે આનાથી. એટલે કે અલગ અલગ ડિવિઝન માટે મહિલા સુરક્ષા તેમજ બાળ સુરક્ષા, કોઈ વિશેષ જાતિ કે ધર્મને માટેની બેચ, એ રીતની અલગ અલગ ડિવિઝનની બેચ બનતી જાય. પરીક્ષાલક્ષી બેચ, જેમ કે હમણાં તમે નીટના પેપરમાં જે કંઈ આ રીતના કેસો બને છે, એ માટેની કોઈ બેચ, બંધારણીય નવી નવી બેચ તો સરળતાથી બની શકશે વધુ જજ હોય તો. એસએલપી એટલે કે એસએલપી જે છે, એસએલપી એક જ મિનિટ મિત્રો. જે સ્પેશિયલ લીવ પિટિશન છે એસએલપી 136, એને વિસ્તૃત અધિકાર ક્ષેત્રના તેમજ વિસ્તૃત અધિકાર ક્ષેત્રના દબાણને ઘટાડવામાં આવશે. એટલે
જેટલી પણ સ્પેશિયલ એવું પિટિશન આવે છે એ બધું દબાણ વધારે છે સુધી ઘટાડી શકાશે. તે જ રીતે આગળ જોઈએ તો આ કોલેજિયમ પ્રણાલીને 2014માં 99માં બંધારણ સુધારા દ્વારા રદ કરવામાં આવી હતી અને બદલે NJAC એટલે કે નેશનલ જ્યુડિશિયલ એક કમિટી બનાવવામાં આવી હતી, એટલે કે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચ બનાવવામાં આવ્યો હતો. ક્યારે? 2014માં, પરંતુ અદાલત દ્વારા તરત જ એને 2015માં રદ કરી દેવાયું હતું અને ફરીથી આ રીતની જ જજોની બેઠક ચાલુ છે. ખાસ યાદ રાખવા જેવું છે 99મો બંધારણ સુધારો. બંધારણીય સુધારા અવારનવાર જીપીએસસીમાં પૂછાય છે, ખાસ કરીને ચૂંટણીની ઉંમરના સુધારો 61મો સુધારો અને પક્ષપલટા સુધારો 52મો સુધારો તેમજ શિક્ષણમાં જે મફત અને ફરજિયાત શિક્ષણ લાવવામાં આવ્યું હતું એ રીતના ઇવન 42માં બંધારણ સુધારા અને 44માં બંધારણ સુધારાથી ઘણા સવાલ પૂછાય છે. તેમજ જે વર્તમાનના સુધારા છે 99થી 100, 101, 102, 103, 104, 105, 106 સુધીના એ તમામ સુધારા પૂછવાની શક્યતા વધી જાય છે જીપીએસસીમાં. તો આ હમણાં ચર્ચામાં હતું તો 99મો બંધારણ સુધારો પૂછવાની શક્યતા છે. તમે ધ્યાન રાખી શકો છો. આગળની સમાચાર જોઈએ તો સુગલી સંધિ જેણે નૈસર્ગિક મિત્રોને શત્રુ બનાવી દે એવો મેઇન્સનો આર્ટિકલ કહી શકાય એવો ખૂબ જ સરસ આર્ટિકલ છે આ. ભારત અને અન્ય દેશો સાથેના આંતરરાષ્ટ્રીય સંબંધ માટે ઇમ્પોર્ટન્ટ બને છે. જોકે જીપીએસસીમાં તો હજી આ સબ્જેક્ટ એટલો દાખલ કરવામાં નથી આવ્યો. કદાચ આગળ જઈને દાખલ કરવામાં આવે તો આપણે તૈયારી હમણાંથી રાખી શકીએ. યુપીએસસીમાં પણ કદાચ જો તમે આપતા હો તો તમને લખવા માટે સારી એવી માહિતી આમાંથી મળી શકે છે. તો આ સંધિ ભારત નેપાળ વચ્ચેની છે, એટલે ભારત નેપાળ વચ્ચેના સંબંધને સુગલી સંધિ સાથે સરખાઓ એ રીતના કંઈક સવાલ આવી શકે છે. તો ભારત નેપાળની સરહદ જોઈએ તો એ કાલી નદીના ઉદ્ગમ સ્થાન આધારિત છે અને એ સ્થાન આખવું આસાન નથી, કારણ કે નદી જે હોય છે મિત્રો, નદી કંઈક એક આ રીતના જતી નથી બોર્ડરની રીતે, કે આ રીતના પણ બોર્ડરની રીતે જતી નથી. એ વાંકી ચૂકી આમ થઈને આમ પાછી આ રીતે કોઈ પણ રીતે નદી જઈ શકે છે. તો આ રીતે નદી જતી હોય તો એનું ભૌગોલિક રીતે બે દેશોની સીમા નક્કી કરી નદીના આધારે, માત્ર નદીના આધારે ખૂબ કઠિન થઈ જાય છે. તો નેપાળના શાસકો માટે તો ભારત વિરોધી, અહીંયા જરાક જોડણીની ભૂલ થાય છે મિત્રો, ભારત વિરોધી વલણ આ લોકપ્રિયતાની નિશાનીના પગથિયા જેવું છે. કઈ રીતના? તો કે નેપાળી શાસકો જ્યારે પણ પોતાનું નવા શાસકો આવે છે આ મુદ્દો પકડીને બેસી જાય છે કે ભારત જે આપણી સરહદમાં એ કરે છે એને આપણે નહીં આવવા દેશું. એ રીતના પોતાના પ્રદેશમાં નેતાઓ લોકપ્રિયતા મેળવે છે અને લોકપ્રિયતા આ એક પગથિયું બની જાય છે. નેપાળ વિશે જોઈએ તો જગતનું એકમાત્ર સત્તાવાર હિન્દુ રાષ્ટ્ર ગણાતું હતું ને એ હિમાલયની તળેટીના વેરવિખેરાયેલા ઢોળાવ મેદાન અને તરાઈના ગાઢ જંગલોનો નાનકડો દેશ છે. કવિ ભારવી, આ એક કલ્ચરનો ક્વેશ્ચન થઈ જાય. કવિ ભારવીએ જે કિરાત અર્જુન નામ લખ્યું છે એ કિરાત આ જ પ્રદેશના લોકોને કહેવામાં આવે, તેમજ શિવજીનું નામ પણ કિરાત છે. એટલે ત્યારે આ પ્રદેશના લોકોને કિરાત કહેવામાં આવતા, કિરાત જાતિના લોકો. આ જ નેપાળનું સ્થાન છે. કવિ ભારવીએ લખ્યું છે આ કિરાત અર્જુનિયમ. કદી પરદેશી દેશના તાબા હેઠળ નેપાળ આવ્યો નથી, એ જ એની ખાસિયત છે. 1768માં પૃથ્વીનારાયણ શાહે આની રચના કરી હતી નેપાળની. સમયાંતરે થાપા અને રાણાવંશ પણ અહીં મજબૂત બન્યો હતો. રાણાવંશ 1946માં રાણાવંશના જંગ બહાદુર શાહ પણ શાસન ઉથલાવીને સત્તાએ આવ્યા હતા, તેમજ તેમણે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોને મદદ કરી હતી. મેવાડના રાજા ભાઈ કુંભકર્ણ મેવાડથી અલગ થઈ નેપાળ આવ્યા હતા. તો આ રીતના તમે જોઈ શકો છો. મેન્સમાં તમે માહિતી લખી શકો છો. તેમજ આગળનો મુદ્દો લઈએ તો આમાં
કાયમી વિવાદી સરહદ કઈ છે? તો કે લિપુલેખ, કાલા પાણી અને લિમ્પિયાધુરા. લિમ્પિયાધુરા અધૂરું રહી ગયું છે બે દેશો વચ્ચે, કાલા પાણી અને લિપુલેખ. જોકે લિપુલેખ પાસ જે છે એ આ છે. આ ઉત્તરાખંડની અહીંથી બોર્ડર છે, નેપાળ નીચે છે. નદી જાય છે, નદી જતી નથી એકચ્યુઅલી, ઉદ્ગમ જ અહીંથી થાય છે. એટલે કાલા પાણીથી નહીં, સોરી, લિમ્પિયાધુરાથી એનો ઉદ્ગમ થાય છે. તો હવે અહીંથી ઉદ્ગમ થાય છે, તો નદીની ઉદ્ગમના પહેલા બાદથી આટલો વિસ્તાર અંગ્રેજ વખતે જ થોડું થોડું એ કરીને ભારતનો હિસ્સો બનાવી લેવામાં આવેલો, અને અત્યારે ઉત્તરાખંડનો ભાગ છે. તો નેપાળ એમ કહે છે કે સંધિ પ્રમાણે જે પૂર્વનો ભાગ નેપાળનો થયો હતો, તો નદી ભલે અહીંથી આવે છે પણ નદીની પૂર્વનો ભાગ એટલે કે આ ભાગ પણ નેપાળનો જ કહેવાશે, એવું નેપાળ હર હંમેશ, એટલે કે નેપાળના જે નવા નેતા આવે છે એ હર હંમેશ આવો ક્લેમ એટલે કે આ રીતનો વિવાદો ઉઠાવ્યા કરે છે. અને કાલા પાણી આ બાજના બોર્ડરે છે, અને લિપુલેખ અહીંયા છે. અહીંયા એ લોકોએ દર્શાવ્યું છે કાલા પાણી અને લિપુલેખ અહીંયા છે, ને લિમ્પાધુરા અહીંથી એ થાય છે નદીનું ઉદ્ગમ. તો આ રીતનો આ બાજનો પૂર્વનો વિસ્તાર ગણાશે એવું નેપાળ કહે છે. પરંતુ ભારત જે અંગ્રેજોએ બોર્ડર નક્કી કરી હતી ત્યારનું જ ભાગ માન્યા કરે છે. તો આ વિવાદનું મૂળ કારણ 210 વર્ષ પહેલા સંધિ થઈ હતી સુગોલીની. સુગોલી ગામ ઉત્તરાખંડમાં આવેલું છે. એ પૃથ્વીનારાયણ અને અંગ્રેજો વચ્ચે થઈ હતી. એટલે કે બ્રિટિશ તાજ વચ્ચે નહીં, અંગ્રેજો એટલે કે ત્યારે કંપની શાસન હતું, તો પૃથ્વીનારાયણ અને કંપની શાસન વચ્ચે થઈ હતી. આ કાલી નદીના પશ્ચિમનો ભાગ બ્રિટિશ ભારત અને પૂર્વનો ભાગ નેપાળનો, એટલે પૂર્વમાં નેપાળ આ રીતના વિવાદ ઉઠાવ્યા કરે છે કે આ કાળા પાણી અને લિપુલેખ પણ તેઓના જ છે. લિમ્પિયાધુરા નેપાળનો મૂળ ભાગ જ લિમ્પિયાધુરા હોવાથી લિપુલેખ અને કાળા પાણી પૂર્વના ભાગ થશે. એટલે કે કાળી નદીનું જે ઉદ્ગમ સ્થાન લિમ્પિયાધુરા છે એ જ નેપાળનો છે એમ કહી દીધું એ લોકોએ. એટલે એની પૂર્વના ભાગ તો અમારા જ થશે એવું નેપાળ ક્લેમ કર્યા કરે છે. તો આમાં આ વિસ્તાર ભૌગોલિક રીતે નિશ્ચિત કરવો મુશ્કેલ પડે છે. અંતે આ રીતનું કન્ક્લુઝન આપણે લખી શકીએ છીએ કે આ વિસ્તાર ભૌગોલિક રીતે નિશ્ચિત કરવા મુશ્કેલ પડે છે, કારણ તેથી બંને દેશોએ આ વિવાદ ઠરેલો રાખવામાં જ શાણપણ બતાવી હતી. પરંતુ જ્યારે પણ આવા કોઈ સત્તા બદલાય છે, હમણાં જ નેપાળમાં નવા નેતા આવ્યા છે, જેનઝી નેતા, એ આવા શાસકોના મનમાં આ મુદ્દો પ્રતિષ્ઠા વધારવા માટે પગથિયું બની જાય છે. અને ભારત નેપાળ વચ્ચેના સંબંધ આમાં કડવાશ સિવાય કશું નહીં આપે. એટલે કે ભારત નેપાળ સંબંધો વચ્ચે આનાથી કડવાશ ઉદ્ભવશે. હમણાં નવા નેતા જે આવ્યા છે બાલેન શાહ, એ પણ આ જ વિવાદ આણી રહ્યા છે. એ રીતના આ ન્યૂઝમાં હતું. તો ખૂબ જ સરસ આ મેન્સનો ટોપિક તમે પીડીએફમાં જોઈ શકો છો, અને પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામના ગ્રુપ જીપીએસસી વિથ રોહનમાં મેળવી શકો છો. હાલ મારી ચેનલ નવી જ છે, અને તેથી થોડું સમજાવવામાં પણ તકલીફ આવી શકે છે મને. તેમજ ટેલિગ્રામ પર પણ તમને એટલા સબસ્ક્રાઈબર જ નહીં જોવા મળશે કદાચ તમે નવી ચેનલ પર જાઓ તો, પરંતુ આ પીડીએફ તમે ખોલશો તો તમને ખ્યાલ આવી જશે કે આ જ ચેનલ છે. તો એ રીતના ચેનલ પર તમે જોઈ શકો છો પીડીએફ. તેમજ આ ટેલિગ્રામની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઝડપી કરંટ અફેર્સ આજના જોઈએ તો સુરતમાં વન પાર્ટનરશિપ વન ટ્રી પહેલ સાથે સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ. આમાં સીધો સવાલ આવી શકે છે કે વન પાર્ટનરશિપ વન ટ્રી સાથે સુરતમાં શેની સ્પર્ધા યોજાઈ? ઓપ્શન આવી શકે છે સ્વિમિંગ, દોડ, ટેનિસની, એ રીતના અલગ અલગ ઓપ્શન આવી શકે છે, વિકલ્પ આવી શકે છે. તો શેની સ્પર્ધા યોજાઈ છે મિત્રો? સ્વિમિંગની. એ જ રીતે આગળ જોઈએ તો જનરલ NS રાજા સુબ્રમણી, આ કાલે પણ મેં લીધો હતો ટોપિક અને આજે પણ કરંટ અફેરમાં છે, તેથી ફરી લીધો છે તો પૂછાવાની શક્યતા વધુ છે. CDS એટલે કે સેન્ટ્રલ ડિફેન્સ સર્વિસમાં સેન્ટ્રલ ડિફેન્સ સ્ટાફમાં જનરલ તરીકે
એન એસ રાજા સુબ્રમણી જનરલ એટલે ચીફ તરીકે જનરલ એન એસ રાજા સુબ્રમણીની નિમણૂક થઈ છે અને એ ત્રીજા સીડીએસ બન્યા છે. તો આ રીતના પ્રશ્ન આવી શકે છે. ત્રીજું જોઈએ તો 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ યુ એટલે કે અંડર અંડર વાંચવું અંડર એટલે કે અંડર 20 જે રમત રમાય છે એટલે કે 20 વર્ષથી ઓછા લોકોમાં એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હોંગકોંગમાં પૂર્ણ થઈ છે, જેમાં ભારત 19 મેડલ સાથે બીજા સ્થાને આવ્યું છે. ચીન અહીં પહેલા સ્થાને આવ્યું છે. ભારત 19માંથી 10 મેડલ ગોલ્ડના છે અને બાકીના મેડલ એ રીતના જીત્યા છે. ભારત બીજા સ્થાને છે એટલું યાદ રાખી શકો છો. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ભારત ઓમાન વચ્ચે જે સેપા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ડિસેમ્બરમાં થયા હતા એનો 1 જૂનથી અમલ થઈ ગયો છે, એટલે કે ગઈકાલથી અમલ થઈ ગયો છે. સેપા એગ્રીમેન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર થશે હવે, એટલે કે કોઈ ટેક્સ 99% ટેક્સ નહીં લાગે વસ્તુઓની આયાત નિકાસ પર. પાંચમું જોઈએ તો આમાં જ વિવાદ મુદ્દો હતો, તેથી કદાચ પૂછાવાની શક્યતા વધુ છે, કારણ કે ભારત ઓમાનને બીફ એક્સપોર્ટ કરે છે અને હિન્દુ સંગઠન બીફને પાબંદી એટલે કે બીફના સપ્લાય પર પ્રતિબંધ મૂકવા વારંવાર આગળ આવતું રહે છે. તેમ છતાં જોવા જઈએ તો ભારત તો બીફ સપ્લાય કરે જ છે, કારણ કે આ રીતના જે પશુપાલન વધે છે તો તેઓને ઉંમર થતાં મૃત્યુ થાય તો નિકાસ પણ કોઈક રીતે કરવો જ પડે છે. તેથી ભારત આ રીતે ઓમાનને બીફ એક્સપોર્ટ કરીને આર્થિક ભંડોળ મેળવે છે. પાંચમી ન્યૂઝ જોઈએ તો ભાષાની પ્લેટફોર્મ પર ભારતે સમાધાન દીદી નામનું ચેટબોક્સ શરૂ કર્યું છે. સમાધાન દીદી એટલે કે ભાષામાં કોઈ અન્ય રીતનો પ્રશ્ન આવતો હોય ને ભાષાની પર 22 ભાષા અવેલેબલ છે. ભાષાની પ્લેટફોર્મ પર એ બે એક એઆઈ આધારિત પ્લેટફોર્મ જ છે. એમાં નવું ચેટબોક્સ સમાધાન દીદી શરૂ કર્યું છે. આ ભારત સરકારનું જ પ્લેટફોર્મ છે, તેથી ઇમ્પોર્ટન્ટ બની શકે છે. સમાધાન દીદી પ્લેટફોર્મમાં જે કંઈ ભાષાલક્ષી પ્રશ્નો હોય એ ચેટ દ્વારા નિરાકરણ લાવી શકાય છે. એ રીતનું પ્લેટફોર્મ છે. MCQ પ્લસ PYQs જોઈશું તો સુગલી તમે આના જવાબ કોમેન્ટ સેક્શનમાં જણાવશો. આ પૂછાઈ ગયો હતો આગળ યુપીએસસીમાં. ઓપ્શન આ રીતના તો નહીં હતા, પરંતુ સવાલ પૂછાયો હતો કે સુગલીની સંધિ કયા બે પક્ષો વચ્ચે થઈ હતી? તો કે મુગલ અને બ્રિટિશ તાજ, નેપાળ અને બ્રિટિશ તાજ, નેપાળ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની, પછી મુગલ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની. આનો જવાબ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા કેટલી કરવામાં આવી છે? સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા કેટલી કરવામાં આવી છે? તો ઓપ્શન એ 36 એટલે કે એક મુખ્ય અને 35 જજ, 37 એટલે કે એક મુખ્ય અને 36 જજ, 38 એટલે કે એક મુખ્ય અને 37 જજ, કે 39 એટલે કે એક મુખ્ય અને 38 જજ. આનો જવાબ પણ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આગળ ત્રીજો જોઈએ તો કયા અનુચ્છેદ હેઠળ સંસદ ન્યાયાધીશોની સંખ્યા બદલી કરી શકે છે? સંસદ ફેરબદલી કરે છે. તો ઓપ્શન એ અનુચ્છેદ 124(1), અનુચ્છેદ 124(2), અનુચ્છેદ 124(3) કે અનુચ્છેદ 124(4). આ ત્રણ પ્રશ્નોનો જવાબ તમે જણાવજો કોમેન્ટ સેક્શનમાં. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ને PDF તમને જોઈતી હોય તો ટેલિગ્રામના ગ્રુપ જીપીએસસી વિથ રોહનમાંથી મેળવી શકો છો. આ રીતના જ તૈયારી આગળ બન્યા રહો મારી ચેનલ પર. અને આ વિડીયો અહીં સુધી જોયો હોય તો થેન્ક યુ. મળીએ કાલની ન્યૂઝમાં. હેવ અ નાઇસ ડે. બાય બાય.